રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. શેરકોટના પોલીસ સ્ટેશન વિસ્તારના લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે મુદ્દે થઈ અથડામણ. અમદાવાદના સરસપુરમાં વંદે માતરમ પાર્ટી પ્લોટ ખાતે બે જૂથ વચ્ચે તકરાર થયો હતો. ઊંચા અવાજે ડીજે વગાડવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. અથડામણ દરમિયાન વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આપવામાં આવેલા વિડીયો આધારે કાર્યવાહી કરાઈ. 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સોહેલ ઉર્ફે જમાઈ રાઠોડ સહિત આરોપીઓ ઝડપાયા છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. હમણાં 2 દિવસ પહેલા જે શેરકોટાના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં જે લગ્ન પ્રસંગ સમયે ડીજે વગાડવાના વિવાદ ઊભો થતા બંને જૂથો વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી અને જે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, એમાં પોલીસ દ્વારા ફરિયાદી પક્ષે અને એમના દ્વારા જે વિડીયો અમને પોલીસને આપવામાં આવેલા તે વિડીયોના આધારે એમાં વધુ જે 4 ઇસમો છે એમની ઓળખ કરવામાં આવેલી છે. 4 ઇસમોને હાલમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોહેલ ઉર્ફે જમાઈ જાતે રાઠોડ ઉંમર વર્ષ 23, બદરુદ્દીન સન ઓફ અબ્દુલ્લા વાહિદ મોહમ્મદ હુસૈન જાતે અંસારી ઉંમર વર્ષ 20, મોહસિન ખાન રફીક ખાન મોહમ્મદ અહેમદ ખાન ઉંમર વર્ષ 24 અને અબ્દુલ મજીદ સન ઓફ મોહમ્મદ હુસૈન રોશનભાઈ જાતે અંસારી ઉંમર વર્ષ 40. આ જે વ્યક્તિઓ છે એ વાહનોમાં તોડફોડ કરતા નજરે પડેલા છે અને વિડીયોના આધારે આ લોકોની ઓળખ કરવામાં આવેલી છે. વધુ પણ વ્યક્તિઓ જે છે એ વિડીયોઝમાં દેખાઈ રહ્યા છે, એમની પણ ઓળખ કરી અને એમનો પણ જો કોઈ પણ આ ગુનામાં રોલ આવશે તો એમની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે. મૂળ કારણ શું સામે આવ્યું તપાસમાં મૂળ કારણ જે છે એ ઉપરોક્ત જગ્યા ઉપર જ્યારે લગભગ રાતના 11:30 વાગ્યાનો સમય થયેલો હતો અને ઊંચા અવાજે ડીજેમાં લગ્ન ગીતો વાગતા હતા, તો પાડોશની ચાલીમાં રહેતા જે વ્યક્તિઓ છે, જે સુલેમાની રોજાની ચાલીમાં રહેતા મોહમ્મદ ભાઈ અને એમની પત્ની અને સાથે એમના બીજા જે પાડોશી છે એ લોકો અહીંયા જગ્યા ઉપર પહોંચેલા હતા અને પરિવારજનો જે છે જેના લગ્ન પ્રસંગ હતા તે લોકોને ઊંચા અવાજે ડીજે ન વગાડવાની વાત કરેલી હતી અને પોતે જે એમને રમઝાન માસ ચાલી રહ્યો છે તો એ એમના જે ઇબાદત કરતો એમાં કદાચ વિક્ષેપ પડી ગયો છે એ રીતની એમની રજૂઆત હતી અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી હતી. જોતજોતામાં પછી શરૂઆત મારામારીથી થઈ હતી અને ત્યારબાદ અન્ય ઇસમો આમાં જોડાતા એમાં ગાડીઓમાં તોડફોડ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી. તો બનાવનું કારણ જે છે ઊંચા અવાજે રાતના સમયે ડીજે વાગતું હતું અને એના કારણે જે છે શરૂઆત પહેલાં બોલાચાલીથી થઈ અને ત્યારબાદ પછી ઝઘડા અને ઝપાઝપી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.